વડોદરાની આગવી ઓળખ હેરિટેજ ઇમારત લાલ કોટને વિકસાવવાનું કામ સ્થાયી સમિતિએ મુલતવી રાખ્યું છે। મહાનગરપાલિકાની સ્થાયી અને સામાન્ય સભાએ ન્યાય મંદિર અને લાલ કોટનું નવીનીકરણ કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના સ્થાયી સમિતિને ગુજરાત સરકાર પર વિશ્વાસ નથી। ગુજરાત સરકારમાંથી આગવી ઓળખની ગ્રાન્ટ આવ્યા બાદ જ કામ પુનઃ લાવવામાં ઠરાવ કર્યો છે। सत्ता पर જ્યારે તમે બેઠેલા હોય ત્યારે તમને સરકાર ઉપર વિશ્વાસ નથી કે પૈસા આપશે, અને ના હોય તો પહેલા પૈસા લઈ આવો યાર। પૈસા લાવતા કેટલી વાર? સરકાર તમારી હોય, નીચેથી ઉપર સુધી સરકાર તમારી હોય, અને તોય છતાં તમને એવું લાગે કે ભાઈ સરકાર પૈસા આપશે। ઇટ મીન્સ કે સરકાર પૈસા નથી આલતી। જેમ બ્રિજ બન્યું છે, પેલું આકોટાવાળું બ્રિજ, એમાં પૈસા હજુ સુધી નથી આવ્યા। તો તમને વિશ્વાસ છે કે નહીં? પહેલા વિશ્વાસ સરકારનો મેળવો અને પછી કામની જાહેરાત કરો। અને વડોદરામાં લોકોની ઘરે કોઈ ગેસ્ટ આવે અથવા ટુરિસ્ટ આવે એને એટ્રેક્ટ કરવા માટેનું કામ હતું, પરંતુ સભ્યોની ઈચ્છા એવી હતી કે આગવી ઓળખની ગ્રાન્ટ મળે સરકારમાંથી, ત્યારબાદ આ કામ કરવું જોઈએ, કારણ કે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવાના હોય। આ પ્રકારની સભ્યોની રજૂઆત હોવાને લીધે કામને પરત કરવામાં આવ્યું છે। આગળના સમયમાં સભ્યોને તમામ સ્ટેક હોલ્ડરને કન્વિન્સ કરી અને મેચ્યોર વિચારણા કરી, પુખ્ત ચર્ચા વિચારણા અંતે આ કામ પાછું ફરી લાવવામાં આવશે અને ત્યારબાદ એની પર પાછી ફરી ચર્ચા વિચારણા થશે। ખાસ કરીને સભ્યોના જે કન્સર્ન હતા કે સ્વર્ણિમની ગ્રાન્ટના બદલે આગવી ઓળખની ગ્રાન્ટ મળે। વડોદરા શહેરનો વિકાસ ગૂંચવાયો। વડોદરાની આગવી ઓળખ એટલે ન્યાય મંદિર અને લાલ કોટ। ન્યાય મંદિર અને લાલ કોટની આગવી ઓળખ ઊભી થાય તે માટે તેને નવીનીકરણ કરી અને વિકસાવવાનું કામ નક્કી કરવામાં આવ્યું। સ્થાયી સમિતિ અને સામાન્ય સભાએ આને મંજૂરી આપી દીધી। ગુજરાત સરકારે પણ કહ્યું છે કે તમને આગવી ઓળખ હેઠળ અલગ ગ્રાન્ટ આપવામાં આવશે, પરંતુ સ્થાયી સમિતિના સભ્યોને ગુજરાત સરકાર પર ભરોસો નથી અને સ્થાયી સમિતિના સભ્યોએ આગવી ઓળખની ગ્રાન્ટ આવ્યા બાદ આ કામ પરત લાવવું તેમ કરીને મુલતવી કરી દીધું છે। એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાયી સમિતિના સભ્યોને પોતાની જ સરકાર પર વિશ્વાસ નથી। ત્યારે આપણે નાગરિક સાથે વાત કરીશું। અમિત ગોટીકર, શું કહેશો? સ્થાયી સમિતિ મંજૂર કરે, સામાન્ય સભા મંજૂર કરે ને કામ હવે મુલતવી થઈ જાય? મારે એટલું જ કેવું છે કે વડોદરા સર સયાજીરાવ ગાયકવાડની દેન છે। આજે હોસ્પિટલ ચાલે છે, સ્કૂલો ચાલે છે, યુનિવર્સિટીઓ ચાલે છે। અહીંયા ન્યાય મંદિર જ્યાં ન્યાય અપાતો હતો, પણ એ ન્યાય મંદિરને પોતે ન્યાય નથી મળી રહ્યો। આજે જોઈ લો કે તમને ફક્ત પૈસાના માટે એણે કામ રોકી દીધું છે। આજે જોવા જઈએ તો વડોદરા શહેરની જનતાને જણાવવા માંગુ છું કે અલીબાબાને 40 ચોરો જે રીતે રાતે ચોરી કરવા નીકળતા હતા, આવા સ્ટેન્ડિંગ કમિટીમાં જે 12 ચોરો બેઠેલા છે એ દિવસે પણ ચોરી કરે છે। જ્યાં સુધી તેમને કટકી ન મળે ત્યાં સુધી કામ મંજૂર નહીં કરાવવાનું એમણે નક્કી કરી લીધું છે। કદાચ કામમાં કટકી નહીં મળવાની હોય એટલે મુલતવી કરી દીધું છે। વડોદરા શહેરની જનતાને મારી એક અપીલ છે કે જાગો, કારણ કે આ આપણું વડોદરા છે। જ્યાં સુધી આપણે આપણું નહીં સમજીએ કે આપણું વડોદરા છે, આ લોકો વડોદરાને વેચી જશે। એટલે તમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પોતે બહાર નીકળીને આ ડિમાન્ડ કરો, કારણ 7 વર્ષ પહેલા તેમણે કીધું કે મ્યુઝિયમ બનાવીશું, અહીંયા વિવિધ પ્રકારની એક્ટિવિટી કરીશું, પરંતુ 7 વર્ષ થયા ત્યાં સુધી પણ આજે કશું દેખાતું નથી। એટલે વડોદરાના શહેરના જનતાને પોતે જ લડવું પડશે। એટલે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણનું સ્વપ્ન રોલાયું છે, કારણ કે જૂથવાદ છે અને બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાઈ રહ્યો છે। જે જૂથવાદ છે એના લીધે જ આ કામ મુલતવી કર્યું છે અને ભાજપની સ્થાયી સમિતિના સભ્યોને ભાજપની ગુજરાત સરકાર પર વિશ્વાસ નથી કે ગ્રાન્ટ આપશે કે કેમ। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।